સુરનગર જિલ્લાના રતનપર ટીંબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી 26.10 લાખનો મુદ્દામાલ પ્રાંત અધિકારીની ટીમે જપ્ત કર્યો છે। સુરનગરના થાનગઢમાં પ્રાંત અધિકારી દરોડો પાડી રતનપર ટીંબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી હતી। કાર્બોસિલ સહિત 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તંત્રની કામગીરીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। રતનપર ટીંબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લીધી હતી। સુરનગર થાનગઢમાં પ્રાંત અધિકારીએ દરોડો પાડી રતનપર ટીંબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લીધી છે। પ્રાંત અધિકારી જ્યારે સ્થળ પર પહોંચે ત્યારે 4 કૂવામાંથી ગેરકાયદેસર કોલસો કાઢ્યો હતો। કાર્બોસેલ સહિત 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રાંત અધિકારીની ટીમે તત્કાળ કાર્યવાહી કરી કાર્બોસેલ સહિત 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ખનીજ ચોરો ખાણમાંથી 50 થી 60 શ્રમિકો જોડે ખનીજ ચોરી કરાવતા હોવાનો ઘટસ્ફોટ 4 કૂવામાંથી કોલસો કાઢવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે। પ્રાંત અધિકારી ટીમે રેડ કરતા ગેરકાયદેસર રીતે 4 કૂવામાંથી કોલસો કાઢવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। ટીમે સ્થળ પરથી 4 કાર્બોસિલ કૂવા, 2 ટ્રેક્ટર, 1 પ્રેશર તેમજ 1 જનરેટર, 1 ડીઝલ મશીન સહિત રૂપિયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સ્થળ પર ગેરકાયદેસર રીતે કાર્બોસિલ કાઢતા શ્રમિકોને રાખવામાં આવ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા 2 વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી। અને આ રેડ દરમિયાન 4 થી 5 કૂવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે। સાથે સાથે 2 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, 1 જનરેટર, 1 ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ, આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। અને આ તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે। સાથે સાથે અહીંયાથી 20 જેવા એ મજૂરોના કુબા પણ મળી આવેલ છે, જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। અને આ જે પણ કોઈ 2 ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો કોણ છે અને ક્યારથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે।